આ નામને 16 વર્ષ થઈ ગયા છે. 2009માં ઢોસા.comની યુનિવર્સિટી રોડ ઉપર શરૂઆત થઈ હતી. ફેન્સી ઢોસા માટે ખાસા ફેમસ છે, પણ આ જગ્યા એમનું મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, એટલે સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ, પંજાબી, ચાઇનીઝ, તમે જે માંગો એ બધી જ વસ્તુ એક જ જગ્યા ઉપર મળી જશે. ઢોસા.com આપણે સાહેબ 2009થી સ્ટાર્ટિંગ કરેલું હતું યુનિવર્સિટી ઉપર. જી. ત્યાંથી આપણે પછી 2019માં સેકન્ડ વાઇફ ચાલુ કર્યું. હવે પાછા નવી જગ્યાએ નવા રંગરૂપ સાથે પાછું આપણે નવી એક બ્રાન્ચ લઈને આપણે એસીના રોડ ઉપર મવડીમાં આવ્યા છીએ. ઓકે. ઢોસાથી લઈને પાઉંભાજી છે, આપણે પંજાબી છે, સિડલર છે, બધી વસ્તુ અવેલેબલ. અને સૌથી વધારે આપણે ઢોસા અને પાઉંભાજી ને પંજાબી, હું તો કહીશ કે પંજાબી ટ્રાય કરવા એકવાર પધારો. સેકન્ડ વાઇફમાં જે મળે છે એ જ ટેસ્ટ અહીંયા મળશે. એ જ સેમ ટેસ્ટ. આ વિસ્તારમાં બહુ ઓછા એવા ઓપ્શન હશે કે ત્યાં તમને પંજાબી એક નંબર મળી જાય. પંજાબીનો ટેસ્ટ છે ટુ ગુડ, ઓથેન્ટિક. તમને આમ જે પંજાબીનું આમ જે ફ્લેવર જોતી હોય ને, તમને એમ જ થાય કે ભાઈ વાહ, મજા આવી ગઈ. ઢોસા.com મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ. આ આટલું બધું લખવા છતાંય ઘણા લોકોને ખ્યાલ નથી કે ઢોસા.com એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. આ નામને 16 વર્ષ થઈ ગયા છે. 2009માં ઢોસા.comની યુનિવર્સિટી રોડ ઉપર શરૂઆત થઈ હતી. ફેન્સી ઢોસા માટે ખાસા ફેમસ છે, પણ આ જગ્યા એમનું મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, એટલે સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ, પંજાબી, ચાઇનીઝ, તમે જે માંગો એ બધી જ વસ્તુ એક જ જગ્યા ઉપર મળી જશે. એડ્રેસ આવેલું છે રાજકોટના 80 ફીટ રોડ ઉપર, પવિત્ર માઇટ્સની એક્ઝેક્ટ સામે મવડી વિસ્તારમાં આવેલું છે. પરફેક્ટ એડ્રેસ છતાંય સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. અંદર એન્ટર થાય એટલે સૌથી પહેલાં તમે જો અહીંયા બાળકો માટે ગેમ ઝોન જેવું રાખેલું છે. એ સિવાય બર્થડે સેલિબ્રેશન તમારે કરવું હોય તો બી કરી શકો છો. વેઇટિંગ એરિયા છે, અને કાંઈ બી કોર્પોરેટ ઇવેન્ટ હોય અથવા કાંઈ બી નાનું મોટું ફંક્શન કરવું હોય તો બી આ જગ્યાએ થઈ શકે છે. હવે અહીંથી આપણે અંદર રેસ્ટોરન્ટ તરફ જવાની એન્ટ્રી છે. કેમ છો સાહેબ, મજામાં? સાહેબ, આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? લોકેશન આપણે ન્યૂ 80 ફૂટ રોડ છે, સર્વોદય સ્કૂલની બાજુમાં, પવિત્રમ હાઇટ્સની એક્ઝેક્ટ સામે, મવડી રોડ ઉપર. જનરલી ઢોસા.com નામ બધાએ સાંભળ્યું જ હશે. કેટલા વર્ષનો અનુભવ છે આ ફિલ્ડનો? ઢોસા.com આપણે સાહેબ 2009થી સ્ટાર્ટિંગ કરેલું હતું યુનિવર્સિટી ઉપર. જી. ત્યાંથી આપણે પછી 2019માં સેકન્ડ વાઇફ ચાલુ કર્યું. હવે પાછા નવી જગ્યાએ નવા રંગરૂપ સાથે પાછું આપણે નવી એક બ્રાન્ચ લઈને આપણે એસીના રોડ ઉપર મવડીમાં આવ્યા છીએ. ઓકે. હવે અહીંયા આવે તો સૌથી વધારે શું રિકમેન્ડ કરો કે આ તો અહીંયા ટ્રાય કરવું જ જોઈએ? સૌથી પહેલાં તો આપણે સ્પેશિયલ તો ઢોસા છે જ ઓલરેડી. પાઉંભાજી છે, આપણે પંજાબી છે, સિડલર છે, બધી વસ્તુ અવેલેબલ. અને સૌથી વધારે આપણે ઢોસા અને પાઉંભાજી ને પંજાબી, હું તો કહીશ કે પંજાબી ટ્રાય કરવા એકવાર પધારો. સેકન્ડ વાઇફમાં જે મળે છે એ જ ટેસ્ટ અહીંયા મળશે. એ જ સેમ ટેસ્ટ. શું વાત છે. હવે તમારી પરમિશન હોય તો કિચનની વિઝિટ કરાવી દઈ. આવો. જી. આ આપણું પંજાબી સેક્શન છે સાહેબ. જી. આ આપણે અહીંયા અટાણે સ્પેશિયલ પનીર આજે તમને સબ્જી ટ્રાય કરાવીએ. સ્પેશિયલ પનીર. સ્પેશિયલ પનીર. ફાઇનલી આપણું ટેબલ ઉપર બધી વસ્તુઓ સર્વ થઈ ગઈ છે, અને જે એમના સ્પેશિયલ ઢોસા છે એ બધું અહીંયા રખાઈ ગયા છે. પછી સ્ટાર્ટરમાં એમને હરાભરા કબાબ રાખ્યા છે. આ જે આપણી સબ્જી તૈયાર થઈ છે ને, એમાં 2 અલગ અલગ ગ્રેવીમાં એ લોકો બનાવી છે. ગ્રીન અને રેડ ગ્રેવીમાં આવે છે, એટલે તમને એમાં 2 ટેસ્ટ અલગ અલગ મળી રહેશે. સિઝલિંગ બિરયાની આવેલી છે, પાઉંભાજી છે, ચાઇનીઝમાં મંચુરિયન ડ્રાય છે. વિચાર કરો, તમે ફેમિલીમાં આવ્યા હોય ને બધાને કંઈક અલગ અલગ ઓપ્શન જોતા હોય તો એવું નથી કે ખાલી ઢોસા જ છે, બધી જ વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળી જશે. હંમેશા મેઇન કોર્સ ઉપર મારું જાજુ ફોકસ હોય છે. આ વિસ્તારમાં બહુ ઓછા એવા ઓપ્શન હશે કે ત્યાં તમને પંજાબી એક નંબર મળી જાય. પંજાબીનો ટેસ્ટ છે ટુ ગુડ, ઓથેન્ટિક. તમને આમ જે પંજાબીનું આમ જે ફ્લેવર જોતી હોય ને, તમને એમ જ થાય કે ભાઈ વાહ, મજા આવી ગઈ. અમે રીલ શૂટ કરી, ફોટો પાડ્યા, તમે વિચારો 15-20 મિનિટ થઈ ગઈ. નાન હજી એટલી જ સોફ્ટ છે. અનુભવ હોય ને ત્યાં આ બધું શક્ય છે.
લાઇટ એવી મિન્ટની ફ્લેવર આવે છે, પનીર આમાંય છે, એકદમ આ સબ્જી કરતાં એનો ડિફરન્ટ ટેસ્ટ છે. એટલે ઘણીવાર કેવું છે પ્રિપરેશન ખાલી ડેકોરેશન એનું અલગ હોય પણ ટેસ્ટ તમને સેમ આવતો હોય, પણ અહીંયા એવું નથી. આ એમનો સાંભાર છે. સૌથી વસ્તુ ઢોસા સાથે મેઇન જે ટેસ્ટ કરવાની વાત આવે ને એ છે સાંભાર પરફેક્ટ, એટલે બધું પરફેક્ટ. ઢોસા આપણે જોયા કે અંદર ચૂલા ઉપર બનતા હતા, અને આમાં તમે સમજો કે એનું નામ જ કાપી છે ઢોસા ટુ ગુડ જ હોય, એમાં કંઈ કહેવાપણું જ ન હોય. આમ તમે જુઓ ને હજી પાઉંભાજી બાકી છે, સિઝલિંગ બિરયાની બાકી છે, ચાઇનીઝ આઈટમ બાકી છે, કબાબ બાકી છે. બધી વસ્તુઓ થોડી ટેસ્ટ કરશું ને તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે. બેઝિઝક ફેમિલી સાથે તમારે અહીંયા આવવા જેવું છે. કાંઈ બી નાનું મોટું ફંક્શન હોય તો બી તમે આવી શકો છો. બાકી બાળકો સાથે આવ્યા હોય એના માટે મનોરંજન માટે અહીંયા બધી વ્યવસ્થા છે જે તમને મેં આગળ બતાવી. હવે હું જમવાની મજા લઉં છું. વિડીયો સારો લાગ્યો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.